હેલો વિદ્યાર્થી મિત્રો આપણે 10th ક્લાસનું 12th લેસન જોતા હતા ઝબકજ્યોત. તો આપણે ઝબકજ્યોત પેજ પાર્ટ 1ની અંદર પેજ નંબર 61 ઉપર જોઈ લીધું પાર્ટ 1ની અંદર કે ઝબકજ્યોત જે કૃષ્ણલાલ સિદ્ધરાણીએ જે દેશને આઝાદી માટે જે અમલ દેરાસરીનો જે છોકરો છે દીપક, અને તેને દેશ પ્રત્યે એટલી લગાવ અને એ અગાસી ઉપરથી પડે છે ત્યારે એની હાલત એટલી બધી એ નાજુક હોય છે. અને છેલ્લે લાસ્ટમાં આપણે જોયું હતું કે તેના બેડની સામે એને મેનાબહેન બેઠા છે, તેની બહેન છે ઉર્મિલા, ત્યારબાદ તેના પિતાજી સામે છે એક્ઝેક્ટ એ પગની સામે એ અમલ દેરાસરી બેઠા છે, ત્યારબાદ પોલીસ છે, ડૉક્ટર છે, એ ઉપરી નંદરાય અધિકારી છે. આ બધા જ લોકો છે તે વ્યાકુળ ચિત્તે છે તે એકદમ બેઠા છે. એવા સમયે થોડીવાર પછી ડૉક્ટર ઊભા થાય અને એ દીપકના ઓશિકા તરફ જાય છે અને મેનાબહેનને કહે છે કે મેનાબહેન પેલા થર્મોમીટર છે તે મને જરા લઈ લ્યો ને. ત્યારે એ મેનાબહેન છે તે એની બગલમાંથી એટલે કે દીપકના બગલમાંથી એ થર્મોમીટર આપે છે અને ડૉક્ટર છે તેને ચેક કરે છે. એવા સમયે એ મેનાબહેન એ દીપકના એ જે થર્મોમીટર આપે છે અને ત્યારબાદ જે ડૉક્ટર છે એ ડૉક્ટર તરફ એ ફિક્કા ચહેરે છે તે એ મેનાબહેન જોયા કરે છે કે આ થર્મોમીટરમાં શું કહેવા માગે છે. એનો એ તાપમાન ડિગ્રી વધ્યું છે, ઘટ્યું છે, એ કશી ખબર પડતી નથી. હવે આવી છે પેજ નંબર 62 પર જે આપણે પાર્ટ 2ની અંદર બાકી છે તે. તો જોઈએ પેજ નંબર 62 ઉપર સૌની આંખો સામે ડૉક્ટર સામે મંડાય છે, કારણ કે એ મીનાબહેન પાસે એ ડૉક્ટર જ્યારે થર્મોમીટર માગે છે અને એવા સમયે ડૉક્ટર છે તે એ થર્મોમીટરને બરાબર ચેક કરે છે ત્યારે બધા જની નજર છે તે એ ડૉક્ટર ઉપર એકદમ અડીખમ એટલે કે એકદમ મંડાઈને રહે છે, એકદમ એકી ટચે તેની નજર ત્યાં રહે છે. તાવ તો વધતો જ જાય છે. ડૉક્ટર છે તે ડૉક્ટરના મોં ઉપર ઊંચાટ દેખાય છે, કારણ કે ડૉક્ટરે જોયું તો એ થર્મોમીટર ઉપર એટલે કે એનો પારો છે તે વધતો જતો હતો, એટલે કે એ તાવની ડિગ્રી એટલે કે તાવ એટલો બધી વધતો હતો એ ઘટતો હતો નહીં. સર અમલ સૂકા અવાજે કેટલો, એટલે સર અમલ દેરાસરી છે તે પૂછે છે ડૉક્ટરને કેટલો. ડૉક્ટર 4. 100 ચમકી 4, એટલે બધા છે કે એકદમ ચોખ્ખી 4. ડૉક્ટર હા, બરફ મૂકવાની જરૂર છે પણ માથાનો ઘા બહુ ઊંડો છે એટલે મુકાય પણ કેમ. એવા સમયે ડૉક્ટર કહેશે કે મગજની અંદર એટલો બધી તાવ છે તો એ તાવ માટે આપણે બરફ મૂકવો જરૂરી છે, પણ બરફ મૂકવો પણ કેમ, કારણ કે બરફ મૂકવો તો એના ચહેરા ઉપર એટલે કે એના માથામાં એ ઘા વાગેલો છે એટલે તેને બરફ મુકાય નહીં. સર અમલ નિશ્વાસો મૂકે છે. ડૉક્ટરના નીચા નમી દીપકનો હાથ પોતાના હાથમાં લે છે. દીપક હવે તને કેમ લાગે છે, માથું દુખે છે. અહીંયા સર અમલ છે તે એ નિશ્વાસો મૂકીને કહેશે કે હવે એ દીપકને તાવ ક્યારે ઓછો થશે, અને એ દીપકનો હાથ પકડીને એને પૂછે છે દીપક બેટા હવે માથું દુખે છે. મેના દીપકના કાન સુધી નમી બેટા ડૉક્ટર કાકા પૂછે છે કે હવે તને કેમ છે, માથું દુખતું મટી ગયું. દીપક છે તે એના મમ્મી છે તે દીપકને કહે છે કે બેટા તને ડૉક્ટર કાકા પૂછે છે કે હવે તને કેમ છે, હવે તને માથું દુખે એટલે કે મટી ગયું છે, દુખતું બંધ થઈ ગયું છે. દીપક ધીરે ધીરે આંખો ખોલે છે. બા માથું તો ખૂબ દુખે છે પણ મને ઠીક છે. ફરી આંખો મીચી દે છે. ક્ષણવાર ફરી ઉઘાડી બા ઉર્મીને બોલાવો ને. દીપકની બા તેને પૂછે છે. એવા સમયે દીપક છે ધીમેથી આંખો ખોલે છે અને તેની બાને કહે છે બા માથું તો દુખે છે, ખૂબ દુખે છે, પણ હવે મને થોડું ઠીક એટલે સારું છે. ફરી વખત એ આંખો મીચી દેશે એટલે કે બંધ કરી દેશે અને ક્ષણવાર પછી ઉઘાડીને પૂછે બા ઉર્મીને બોલાવો ને, એટલે કે તેની બહેનને કહે છે બા ઉર્મીને બોલાવો ને. મીના ઉર્મી તો અહીં જ છે બેટા, તારી પડખે જ ઊભી છે. ઉર્મીનો હાથ પકડી પોતાની તરફ ભાવથી ખેંચી ખોળામાં બેસાડી માથું પંપાળવા લાગે છે. મીનાબહેન કહે છે બેટા ઉર્મી તો તારી બાજુમાં જ ઊભી છે, તારી પડખે જ છે. ત્યારે એ ઉર્મીનો હાથ પકડીને તેના તરફ ભાવથી ખેંચીને એના ખોળામાં તેનું માથું છે તે પંપાળવા લાગે છે, એટલે કે તેના માથા ઉપર હાથ ફેરવવા લાગે છે. તું પડી ગયો ત્યારથી એણે આંસુ સૂક્યા જ નથી, એટલે કે જ્યારે તું
રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો અને પડી ગયો ત્યારથી એના આંખની અંદર આંસુ સુકાયા નથી. ઉર્મી ફરી રડવા લાગે છે અને મીનાની છાતીમાં મોઢું ઢાંકી દે છે. અને એવા સમયે ફરી વખત છે તે ઉર્મી છે તે રોવા લાગે છે અને તેનું માથું એટલે કે તેના મમ્મી તરફ એ ઢાંકી દે છે. દીપક: ઉર્મી, રોવાનું નહીં હો. રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાશીએ ચડ્યો. બાપુ દેખી જશે એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો. એમાં તારો વાંક નથી. જો અહીંયા એ દીપક છે તે ઉર્મીને કહે છે, બેટા બેન, રોવાનું કશું જ નહીં, કારણ કે હું રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો હતો અને એવા સમયે અગાશીમાં ચડ્યો ત્યારે બાપુ એટલે કે પિતાજી અમલ દેરાસરે આવી જશે એના ડરના લીધે જ હું ઉતાવળ કરવા ગયો અને હું પડી ગયો. એમાં તારો કોઈ વાંક નથી. સર અમલ: રાષ્ટ્રધ્વજને વિસરી ઘડીક જંપી જા ને દીપક. સર અમલ એટલે કે પિતાજી કહે છે, હવે રાષ્ટ્રધ્વજને મૂકને બેટા, ઘડીક જંપી જા એટલે કે ઘડીક વાર સૂઈ જા ને દીપક. નંદરાય: રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે, હજારોના માથા ફૂટ્યા તોય લોકો ચડસ ખૂટતો નથી. એટલે કે અહીંયા નંદરાયજી કહે છે કે રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી એટલે કે હજારો લોકોના માથા ફોડ્યા છે તો પણ હજી રાષ્ટ્રધ્વજ એ છોડતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસા ખાય છે અને આવા હૈયા ફૂટાઓ એમાં હોમાય છે. એ કહે છે કે જે નેતાઓ છે બધા મોટા મોટા લોકોએ જે રાષ્ટ્રધ્વજ માટે જે દેશ માટે જે કામની શરૂઆત કરી એ બધા તો ક્યાં છે તો કે જેલની અંદર છે. અને આવા જે હૈયાફૂટ જે દેશના પ્રત્યે આવો ભાવ છે એવા લોકો છે તે અહીંયા એ હોમાય છે એટલે કે મરી જાય છે. દીપક: એવું ન બોલો નંદકાકા, તમે બોલો છો ત્યારે મને એમ થાય છે કે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો હોય અને સવારની જેમ દળદળ લોહી દળવા માંડ્યું. સહેજ ફરી પણ બા, હું પડી ગયો ત્યારે રડતો નહોતો ને? નહીં ને? મારાથી રડાય જ કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવવા પડ્યો. જો એ સરસ મજાની દીપક છે તે એ નંદરાય કાકાને કહે છે, તમે આવું ના બોલો, કારણ કે તમે એવું બોલો ને ત્યારે એવું લાગે છે કે મારા માથા ઉપર જે પાટો બાંધ્યો છે એ પાટો નીકળી ગયો અને જેવું પહેલી વખત એટલે પડ્યો ત્યારે લોહી નીકળતું હતું ને એવું લોહી છે તો મારા માથામાંથી નીકળે છે, મને એવું લાગે છે. હે બા? એની બાને કહે છે, હે બા, હું જ્યારે રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો અને પડી ગયો ત્યારે રોયો નહોતો ને? મારાથી રોવાય જ કેમ? કારણ કે હું તો એક રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો હતો, એક સારું કામ કરવા માટે ગયો હતો, દેશ માટે કામ કરવા ગયો હતો, મારાથી રોવાય નહીં. જો આ બાળકની ખુમારી કેટલી જબરજસ્ત છે. સર અમલ: દીપક, હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તો તે પાપ કર્યું હવે પ્રભુએ અને તેની સજા પણ કરી. તું કેમ કંઈ સમજતો નથી? અહીંયા દીપક એના અમલ દેરાસરીને કહે છે, બેટા તું રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો ને વાતને છોડ ને બેટા, કારણ કે તે પાપ કર્યું. જો રાષ્ટ્રધ્વજ ચડાવવો પાપ નથી, છતાં પણ તેના પિતાજી કહે છે તે પાપ કર્યું છે એટલે તેને પાપની સજા ભગવાને આપી છે. હવે તું કેમ સમજતો નથી? દીપક: રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ? આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ જાય છે અને અંદર તારલાઓની રેતીઓ પૂરાય છે. આંખો ઉઘાડું છું તોય દિવાલે એ 3 રંગો જ છે. અહીંયા દીપક રાષ્ટ્રધ્વજની એના પિતાજી ના પાડે કે બેટા એ જંપી જાય ને, થોડી વાર એને મૂકને, ત્યારે કહે છે, બેટા પપ્પા, હું રાષ્ટ્રધ્વજને કેમ છોડું? એ મારાથી ભૂલાતો નથી બાબુ. હું જ્યારે આંખો બંધ કરું ને તો મારે આ ઘરની જે દિવાલો છે ને એ મને રાષ્ટ્રધ્વજ જેવી લાગે છે. આખો આકાશ છે તે રાષ્ટ્રધ્વજ જેવું લાગે છે. સફેદ, લીલો અને કેસરી રંગના પટ્ટા વહેંચાઈ ગયા હોય ને એવું લાગે છે. અને આકાશની અંદર જે તારાઓ છે એ જ્યારે રેટિયાઓનું એ કામ કરતા હોય, રેટિયાઓનો સાથ પૂરતા હોય એવું મને લાગે છે. એટલે મને એ 3 રંગો ભૂલાતા નથી. સર અમલ કડકાઈથી: દીપક. અહીંયા એના પિતાજી તરફ ગુસ્સો થઈ જાય છે એટલે ગુસ્સે આવીને કહે છે, દીપક કડક અવાજથી બોલે છે, ડૉક્ટર સાહેબ, આપ અત્યારે સંભાળી જાઓ. આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર થશે. આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે ત્યારે એ તો પ્રભુ ઉપર. અહીંયા ડૉક્ટર છે તે સલાહ આપે છે. સર અમર દેરાસરીને કહે છે, સાહેબ તમે એના જેમ ગુસ્સો ના કરો, તમે તમારી જાતને સંભાળો, કારણ કે જો આપ જ આવું કરશો તો આ કેસ વધારે ને વધારે બગડશે. કારણ કે દીપક બોલવાનો એટલે એ કેસ વધારે ને વધારે બગડશે. એટલે તમે એના સામે કશી વાત કરો નહીં. જેટલું તમે બોલશો ને એટલું આ કેસ છે વધારે ને વધારે બગડવાનો. કારણ કે
જેટલું દીપક બોલશે એટલું એ નુકસાન જવાનું, એટલા માટે ડૉક્ટર તેને ના પાડે છે. અને બાકી તો પછી આવું કરશો તો ભગવાન ભરોસે, પછી ભગવાન ઉપર આધાર રાખવો પડશે. આગળ મેના આંખોમાં આંસુ લૂછતી, બેટા 2 ઘડી સૂઈ જાને. અહીંયાની મેના બહેન એટલે કે તેની મમ્મી કહે છે, આંખોની અંદર જે આંસુ લૂછતી કહે છે, બેટા 2 ઘડી સૂઈ જાને. દીપક, બા, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. દીપક છે તેની બાને કહે છે, હે બા, ખબર છે મેં સ્કૂલની અંદર ત્યારે મારા શિક્ષકે કીધું હતું કે જ્યારે કોરિયાની અંદર આવો દેશ માટે એક મનસૂબો ચાલી રહ્યો હતો અને એવા સમયે એ દેશના એટલા બધી બાળકોએ એ રાષ્ટ્રધ્વજ ચડાવવા માટે એટલે કે વાવટો ચડાવવા માટે કેટલી બધા બાળકોએ એ હજારોએ જાન આપી એટલે પ્રાણ આપી એટલે કે પોતાના પ્રાણ આપી દીધા એટલે કે પોતાની જાન આપી દીધી હતી. હજારો બાળકો તેમાં હોમાઈ ગયા હતા. એમના પિતાઓ એમને યાદ કરી ગૌરવ લેતા, તો એ બાપુ મારી ઉપર કેમ ચીડાય છે. એવા સમયે એ બાળકોના પિતાજી છે ને એ ગૌરવ લેતા કે જે મારા દીકરાઓએ કામ કર્યું છે ને એ આજે મને ગૌરવ છે કે મારા દેશ માટે એ લોકો ખમી ગયા છે. તો એના પિતાજી એનું ગૌરવ લેશે. પણ મારા પિતાજી કેમ નહીં સમજતા, મારા પિતાજી મારા ઉપર કેમ ગુસ્સે થાય છે, મારા ઉપર તો ચીડાય છે. આગળ છેલ્લે લાસ્ટમાં કહે છે મેના બહેન પાટા ઉપર હળવો હાથ ફેરવતી, બેટા સૂઈ જાને. એની બા એ દીપકના માથા ઉપર જે હાથ ફેરવે એટલે કે એના માથા ઉપર જે લોહી નીકળે છે એ પટ્ટા ઉપર હાથ ફેરવી કહે છે, બેટા થોડી વાર સૂઈ જાને. તો જેટલું તું સૂઈ જઈશ ને એટલું તને જલ્દી સારું થઈ જશે, એટલે થોડી વાર બેટા તું સૂઈ જાને, હવે વાતો તું બંધ કરી દે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું પેજ નંબર 62 પર પાર્ટ 2ની અંદર કે અહીંયા અમલ દેરાસરી, ડૉક્ટર નંદરાય કાકા, દીપક, મેનાબેન આ બધાનો સંવાદની અંદર એ દીપક છે તે એ રાષ્ટ્રધ્વજનું માન છે તે જાળવે છે કે હું રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો છતાં પણ પડી ગયો, હું પણ હિંમત હારીશ નહીં, કારણ કે આવા હજારો બાળકોએ દેશ માટે આહુતિ આપી છે તો મેં પણ આપીશ, એટલે હું રોઈશ તો નહીં. કેટલી બધી 8 વર્ષના બાળકો પર એ દેશની લગામ, એ દેશ પ્રત્યેની ખુમારી એ જબરજસ્ત હતી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આ વિડીયો સાંભળી લો પેજ નંબર 62ને, ત્યારબાદ આપણે આગળ જઈશું પેજ નંબર 63 ઉપર, પાર્ટ 3 ઉપર. થેન્ક યુ.